ત્યારે 9 લાખનું દેણું ભર્યું હતું. ત્યારે હું ત્યારે બાગાવથી 8 લાખ 9 લાખ ત્યારે બધાને મોટા ચૂકવી ભાઈ દીધા બનાવ્યું. તો પાછા ઈ ઊભા થઈ ગયા હતા. એટલે ના મને એ મૂડીમાં વ્યાજ તો દેવું જ પડશે. આ લોકોને 8 લાખ રૂપિયા આજથી 2 વર્ષ પહેલા ચૂકવી દીધા બધા. તો પાછું પછી એને સસરાનું એક વ્યાજ છોકરો વ્યાજ હજી ચાલુ. ઘરમાંથી બહાર નથી નીકળતો. ધ્રાંગધ્રા જે પોલીસ સ્ટેશન છે આના એક ફરિયાદી આજથી 2 દિવસ પહેલા અમારી પાસે આવ્યા હતા અને એ વ્યાજ વટાની અંદર ફસાયેલા હતા અને જે ફરિયાદી હતા અને 10,000 રૂપિયા કરીને અને 5-6 લોકો પાસેથી ટોટલ 60,000 રૂપિયાની આસપાસ અલગ અલગ પૈસા આને લીધેલા હતા અને ઘણા બધા પૈસા એ પરત આપી દીધા હતા. તો પણ આને લોકો દ્વારા હેરાન કરવામાં આવતા હતા. તો એ સાંજના સમયે જ્યારે હું ઓફિસથી નીકળતો હતો તો એ લોકો ઇકો ગાડીમાંના મિત્ર જે છે આને લઈને મારી પાસે આવ્યા હતા. અમે મળીને અને અમને ખબર પડી કે એવી રીતે હેરાન છે અને તો અમે તુરંત ડીવાયએસપી શ્રીને કીધું અને જે સામેવાળા લોકો છે 5 થી 7 આના ઉપર ગુનો દાખલ કરીને અને આની જે બાઇક હતી આ પોલીસ દ્વારા અત્યારે પરત આપવામાં આવી છે અને ફરિયાદી જે છે અત્યારે અમારી પાસે શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છે. ઓકે સર. હવે બીજા પાસેથી લેવાના નથી પૈસા. હવે કરવાનો ચાલુ કરી દીધું. મને રિટાયર કરી દીધો. છોકરો મારો ભણવો પડશે. ગાડી મળી ગઈ તમને તમારી? ના ગાડી તો ઈ કહીએ ને હું લખાણ કરું પડશે. બધું થઈ ગયું તમારું. જે લેવા જવાનું બાકી છે ગાડી લેવાનું બાકી. હા. આજે તમે ડીવાયએસપી પાસે ત્યાં ગાડી તમારી ખાલી લઈ આવ્યા હતા, બધું પેપર વર્ક કરીને અને તમને કોર્ટથી આપી દેશે. હા, કોર્ટથી આપી દેશે. તમને તમારું મેં ડીવાયએસપીને કહી દીધું. સો મચ. ખૂબ તમે ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને તમને કોઈ હેરાન ના કરે. તમારું બધી વસ્તુનો નિકાલ થઈ ગયો અને તમે શાંતિથી આરામથી રહો. તમે હતા ને સાથે? અરે આની જરૂર નથી ભાઈ. આની જરૂર નથી. બેન આવો તમે આગળ આવો. બેન આવી જાઓ. તાત્કાલિક અમે ઘરે જતા હતા ને ગાડી મને જોઈને ઊભી રાખી દીધી. 5-6 જણા. હા. ના હું તઈ ત્યાંથી હેરાન થતો હતો પણ કોઈ ડિસિઝન જ નહોતો. મેં મારો છોકરાનો એક્ટિવા લઈ ગયો એનું બહુ હતું 4 વર્ષથી હેરાન કરતા હતા ભાઈ વ્યાજ વાળા બધા. હવે કોઈ કશું નથી ને? ના અત્યારે શાંતિ થઈ ગઈ. અત્યારે શાંતિ તો થઈ એકદમ. કોઈ